માર્યો છે અને પોલીસ વાળાએ મને 2-3 લાફા માર્યા। 3-4 પોલીસ વાળા એકદમ થી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા। તો પીવા વાળાને પકડે તો વેચવા વાળાને પકડવા જોઈએ ને। હકીકતમાં એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે यहाँ कड़े कोई पुलिस वाला एक्शन नहीं लेता ने मार घर वाला पीधु बधाए पीवड़ावे छे मार घर वाला पीधो छे तो पीवा वाला पकड़े तो वेचवा वाला पकड़वा जोईए ने। तो यहाँ कड़े हफ्ता ले ले छे। હું यहाँ गई ने तो मार घर वाला लई जाता था। तमे कीधुं शुं कारणे लई जाओ छो तो के पीधेला छे એટલે તમે કીધું હાલો જેને પીવડાવે એના ઘરે હું તમને લઈ જાઉં। तो ये रीतना करती थी बात। तो ये 3-4 पुलिस वाला एकदम थी मारा घरवाला ने खेंचवा માંડ્યા, મને मारवा માંડ્યા। મને जो जोरदार आ मार मार्यो छे ने पुलिस वाला મને 2-3 लाफा मार्या અને ઢળડી મને। तो मैं कीधुं કે તમે જ્યાં વેચો છો ત્યાં હાલો અને मैं पुलिस वाला બાવડું પકડી ત્યાં લઈ જતી હતી। મારા ઘરવાળા ને લઈ જાવ પણ આ જે વેચે છે એને તો તમે પકડો। તો એને પકડવા નથી આ તો સિવાય બીજે ક્યાં વેચાય છે એ નથી ખબર। તો સરગરનગરમાં ફૂલ દારૂ વેચાય છે અને ઘોઘો નામનો ઘોઘો પારધી કરી 24 કલાક વેચાય છે। હાલમાં મેં પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપેલી કે સાહેબ મારું ઘર સામે છે, હું બહાર કામ કરવા જાઉં છું, છોલે ભરવા એવું જાઉં છું, હું બહારનું કામ કરું છું, મારી 10 વર્ષની દીકરી એકલી છે અને મારા છોકરાને મેં બધા કામે જાય છે। તો મારે ફ્રીડમ જોઈ છે મારી સોડી હાટું, તું મને ફ્રીડમ નથી દેતા। ત્યાં દારૂ પીવે, પેશાબ કરીને જાય, દારૂની થેલીઓ નાખે ને અન્ય અને એવી રીતના ઉભા હોય, દારૂ એના ઘરે પીવે, મારે ઘરની આગળ જ રહેશે, ઉલટી અહીંયા કરે, પીધેલું અહીંયા નાખે, ક્યારેક ક્યારેક તો લેટરિન પણ અહીંયા થઈ જાય છે। એટલું બધું એનો ત્રાસ થતા પોલીસ વાળા પાસે આવી આથી મેં 4 થી 5 ફરિયાદો કરી છે, પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મારા ઘરવાળાને ફસાય કરે છે। મારા